વટવા ફેઝ 4 ખાતે જક્ષીબા એસ્ટેટની બાજુમાં આવેલા એક ખુલ્લા મેદાનમાં કચરામાં 11 ડિસેમ્બરે સાંજે લગભગ 5 કલાકે અજાણ્યા કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવાની નોંધ કરવામાં આવી નથી। આગને કાબૂમાં લેવા માટે 16 વાહનો મોકલવામાં આવ્યા હતા, જેમાં 6 વોટર બાઉસર, 1 મિની ફાઇટર તેમજ 7 ફર્સ્ટ રિસ્પોન્ડર અને 2 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે। 6 વોટર બાઉસર દ્વારા એકંદરે 35 ફેરા મારવામાં આવ્યા અને અંદાજે 7 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આગને નિયંત્રણમાં લેવા માટે કુલ 51 સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો, જેમાં ફાયરમેન, જમાદાર, ડ્રાઈવર, સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર તેમજ ડિવિઝનલ ઓફિસર અને એડિશનલ CFOનો સમાવેશ થાય છે। ફાયર બ્રિગેડના જવાનોની 20 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।